ધોરણ 10 ની અંદર પાસ થયેલો વિદ્યાર્થી અને ફેલ થયેલો વિદ્યાર્થી ગમે તેટલા સબ્જેક્ટમાં હોય તો પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન જૂન મહિનામાં આવે છે, આપી શકે છે. હવે સાબિતી શું? તો ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર આજે જ પરિપત્ર આવ્યો છે, SSC માર્ચ 2024 રિઝલ્ટ બુકલેટ. એને તમે ઓપન કરશો અને એના પેજ નંબર 41 ઉપર તમે જશો તો આખું દરેકે દરેક વસ્તુ સમજાવી છે. એમાં લખ્યું છે ઉત્તીર્ણ અને અનુત્તીર્ણ વિદ્યાર્થી, મતલબ પાસ થયેલો હોય કે ફેલ થયેલો વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા એટલે કે બેસ્ટ ઓફ 2 નિયમ જે પ્રમાણે છે એ એક્ઝામિનેશન આપી શકે છે. બેસ્ટ ઓફ 2 નો એ મતલબ છે કે ફેબ્રુઆરીની એક્ઝામ અને જૂનમાં તમે જે એક્ઝામ આપશો એમાં સબ્જેક્ટ્સ વાઇઝ જે બેસ્ટ એક્ઝામ હશે, માર્ક્સ હશે, ગણાશે. હવે નિયમ એ પણ કહે છે કે તમારે બધા સબ્જેક્ટની આપવી હોય તો આપી શકો, એકની આપવી હોય તો આપી શકો, બેની આપવી હોય તો આપી શકો, ચારની આપવી હોય તો આપી શકો. એમાં કોઈ તમારું બંધન નથી. આના માટે અમારી પણ ઓનલાઈન અને ઓફલાઈન બેચ શરૂ થવા માટે જઈ રહી છે. તો તમારે બેચ વિશે વધારે માહિતી જોઈતી હોય, આ કેવી રીતે એક્ઝામ થશે એના વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે અમારા આ બંને કોન્ટેક્ટ નંબરમાંથી કોઈ પણ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો, અથવા તો અમારી યુટ્યુબ ચેનલ પ્રિય સર વિદ્યાપીઠ આજે જ યુટ્યુબમાં સર્ચ કરો, ત્યાંથી પણ તમને બધી માહિતી મળી જશે. હવે ફટાફટથી આ રીલ તમારા મિત્રોને શેર જરૂર કરી દેજો.